નર્મદા જિલ્લાનું નાનોદ તાલુકાનું માંડણ ગામ વરસાદી મોસમમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યું છે. કરજણ ડેમના બેકવોટર, લીલાછમ ડુંગરો અને મનમોહન નજારોને કારણે આ સ્થળ ગુજરાતના મિની કાશ્મીર તરીકે લોકપ્રિય બન્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ વરસાદી મોસમના કુદરતી સૌંદર્યને કારણે ગુજરાતના મિની કાશ્મીર તરીકે ઓળખાઈ રહ્યું છે. કરજણ ડેમના બેકવોટર, લીલાછમ ડુંગરો અને ટાપુ જેવી ટેકરીઓ વચ્ચે આવેલું આ સ્થળ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. અહીં કોઈ પ્રવેશ ફી કે પાર્કિંગ ચાર્જ નથી, જેના કારણે પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો કુદરતી સૌંદર્યની મજા માણવા પહોંચે છે. ગામ લોકોએ બોટિંગની સુવિધા ઊભી કરી રોજગારની પણ સર્જી છે. સ્થાનિકોની માંગ છે કે સરકાર આ સ્થળને વિકાસ કરે તો ગુજરાતનું અગ્રણી પ્રાકૃતિક પ્રવાસન સ્થળ બની શકે છે. મને ઘણું સારું લાગ્યું. અહીંયા ઘણી પ્રાકૃતિક રીતે ફરવાનું બહુ સારું સ્થળ છે. માંડણ ગામ અમે સુરતથી આવ્યા છે અને અહીંયા બોટિંગ પણ છે ને સુંદર મજાનું વાતાવરણ છે અહીંયા અને ઘણા લોકો દૂર દૂરથી અહીંયા આવે છે અને ખૂબ સરસ છે. અહીંયા ફરવા માટે તો ઘણી બધી જગ્યા છે, પણ અહીં ઘણું બધું સરસ સરસ ડુંગર છે, સરસ નદી છે, શાંત વાતાવરણ છે, તો તમે અહીંયા ઘણો એન્જોય કરી શકો છો. તમારું માઇન્ડ શાંત કરવું હોય, સારી મજા માણવી હોય તો તમે અહીં જરૂરથી આવો. તમારા ફેમિલી સાથે આવો, એ ખૂબ જ સરસ છે. પહાડો હોય, સુંદર વાતાવરણ હોય, શાંતિ હોય, ઠંડક લાગે તો નર્મદા જિલ્લાનું એક જગ્યા મળી છે માંડણ ગામ. બહુ સુંદર છે, તમે જોઈ શકો છો આજુબાજુ નજારો. રિયલીમાં બહુ સારું છે. તમે બધા આવો ફैमिली સાથે, एंजॉय करो. पहाड़ों वाली मैगी भी है, आप खा सकते हो, आके चाय भी पी सकते हो, बहुत खूब एंजॉय भी कर सकते हो और दिल में दुख दर्द है वो भी बाहर निकाल सकते हो. फैमिली के साथ आना अच्छा है, बहुत अच्छी जगह है. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ, રાજપીપળા.